श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે ગોપી ગીત વિશે જોઈએ છીએ. હવે આપણે છઠ્ઠો શ્લોક આવ્યો છે. વ્રજ જનાતિ હમ વીરયોષિતા નિજ જન સ્મયધ્વસન સ્મિતા ભજ સખે ભવ કિંકરી સ્મનો જલરુહાનન ચારુ દર્શય. સખે ભજ કવત કિંકરી સ્મનો ચારુ જલરુહાનન દર્શય. વ્રજ જનાર્તિહમ વીરયોષિતામ નિજ જન્મસ્મય ધ્વસસ્મિત. હે સખા, તમે અમને ભજો, અર્થાત અમારા પ્રત્યે ભાવ રાખો, કારણ કે અમે તમારી સેવિકા છીએ. તમારા પરમ સુંદર મુખ કમલના દર્શન કરાવો અને અમારું દુઃખ દૂર કરો, કારણ કે તમે વ્રજવાસીના દુઃખ દૂર કરનાર છો. હે દયાવીર, સજ્જનોના દુઃખ અને દોષ તો તમે માત્ર સ્મિત દ્વારા દૂર કરનાર છો. ભાવાર્થ પ્રેમીના મુખનું દર્શન કરવું હોય ત્યારે સીધા જ એમ નથી કહેવાતું કે તમે જરા અહીં આવજો, અહીં ઊભા રહેજો, મારે તમારા મુખનું દર્શન કરવું છે. પરંતુ આડકતરી રીતે કોઈ વાતમાં એ કાર્ય કરવામાં પોતાના સાનિધ્યમાં તેને રોકી રાખીને સતત દર્શન અને સાનિધ્યનો લાભ અતૃપ્ત નયને લીધા કરવામાં આવે છે. ગોપીઓને પણ શ્રી કૃષ્ણનું કાંતનું સખાનું દર્શન કરવાની તૃષા લાગી છે. એ કૃષ્ણ દર્શન લલસા સકામ છે કે નિષ્કામ છે એ જાણવા ગોપી હૃદયમાંથી એ ભાવ બહાર કઢાવવા કૃષ્ણ ગોપી હૃદયને જરા ઢંઢોળે છે, પડકારે છે. ગોપી હૃદય શ્રી કૃષ્ણ પૂછે છે, ગોપીઓ તમે ખરેખર શું ઈચ્છો છો? ગોપીઓ કહે છે, હે સખે ભજ, હે સખા તમે અમને ભજો, તમે અમારી સેવા કરો. ગોપીઓ માત્ર ભગવાનની જ વાત જ નથી કરતી, પરંતુ પ્રથમ સખે સંબોધનથી કૃષ્ણ સાથેની પોતાની આત્મીયતા સિદ્ધ કરવા માગે છે. સપ્રમાણ સખા સ્મૃત, સાથે જીવે તે સખા કહેવાય. સમપ્રાણ સખા સ્મૃત, સાથે જીવે તે સખા. સખા કહેવું એ કંઈ સહેલું નથી, સાથે જીવવું પણ સહેલું નથી. મમત્વના સમર્પણ સિવાય સખા થઈ ન શકાય, કારણ કે મમત્વમાંથી જ અહંકાર પ્રગટે છે ને અહંકાર એટલે જ બે આત્મા વચ્ચેનો પડદો. મમત્વમાં ભિન્નત્વ છે, સખ્યત્વમાં એકત્વ છે. જેનું મમત્વ એની સાથે વિલીનતા અને એ સિવાયના બીજા બધા સાથે વિભિન્નતા. ગોપીઓએ સર્વસ્વનું મમત્વ છોડ્યું અને એકમાત્ર શ્રી કૃષ્ણનું મમત્વ સ્વીકાર્યું છે. પરિણામે સર્વ ભૌતિકતા સાથે વિભિન્નતા અને કૃષ્ણ પ્રેમમાં વિલીનતા સ્વાભાવિક રીતે જ આવી ગઈ છે, અને એનું જ નામ કૃષ્ણ સાથેનું એકત્વ છે. આ દ્વૈતનો ભાવ નથી. ગોપીએ શ્રી કૃષ્ણનું મમત્વ સિદ્ધ કર્યું છે, એટલે શ્રી કૃષ્ણમાં એકરૂપ બની ગઈ હતી. ગોપી હૃદય કૃષ્ણથી વિભિન્ન હોત તો એમાં ભયનો સંચાર હોત, પરંતુ કૃષ્ણની સાથે પોતે એકરૂપ છે એવું કહેવાની હિંમત એ કેવી રીતે કરી શકે? ગોપી હૃદયને હે સખા કહેવાની હિંમત કરી શકે છે. જ્યાં જ્યાં હે સખા કહેવાની હિંમત છે ત્યાં ત્યાં સામાના હૃદયને વશ કરવાનું સામર્થ્ય પણ છે જ. અને ગોપીઓ એ સખા ભાવના સામર્થ્યથી જ કૃષ્ણને કહે છે કે તમે અમને ભેજો, તમે અમારું સેવન કરો. કૃષ્ણ કહે છે, પણ મારે તમને શા માટે ભજવા જોઈએ? તમારામાં એવું શું છે તો હું તમને ભજું? ગોપી કહે છે, ભવત કિંકરી સ્મનો, કારણ કે અમે બધી તમારી કિંકરી છીએ, સેવિકા છીએ. કિંકરી એટલે સેવિકા, કિંકર એટલે સેવક. અને હાથ જોડીને સામે ઊભા રહીને પૂછે, કેમ કરો મી, હું શું સેવા કરું? અને પછી ગમે તેવું કાર્ય સારું નરસું હલકું ભારેનો વિચાર કર્યા વિના કરવા તૈયાર રહે એ કિંકર કહેવાય. ગોપીઓ અમે તમારી કિંકરી છીએ ને એમ કહીને કૃષ્ણને ભૂતકાળનું સ્મરણ કરાવે છે અને
નવડાવું, ધવડાવું, ખવડાવું, પીવડાવું, ખેલાવું, કૂદાવું વગેરે અનેક જાતની તમારી સેવા તો અમે કરી છે. એટલું જ નહીં, પરંતુ ચીરહરણ કરીને કૃષ્ણ ગોપીઓની લજ્જા લીધી, તેમને ઠગી કૂર મશ્કરી કરી, સંસારમાં ગોપીઓને હાસ્યપાત્ર ઠરાવી, છતાં ગોપીઓ તો હે શ્યામ સુંદર તમે કહો તેમ કરવા તૈયાર છીએ. ગોપીઓ કૃષ્ણને કહે છે તમે કહો એ પ્રમાણે અમે કરવા તૈયાર છીએ. તમે તો જાતે સ્વેચ્છાએ કિંકરી થયા છો, માટે તો કહીએ છીએ કે તમે અમારી જેમ સ્વેચ્છાએ જ અમને ભજો, અમારું સેવન કરો. કૃષ્ણ કહે છે પણ મારે તમારી સેવા ન કરવી હોય તો, મારે તમને ન ભજવા હોય તો? ગોપી કહે એ સિવાય તમારે છૂટકો નથી. પ્રેમ પંથમાં માનવી જ માનવીનું ઔષધ અને વૈદ્ય બંને બની શકે છે. તમારી વાત નથી સમજાતી. ગોપી કહે છે જુઓ, આજ સુધી તમારી સેવા કરી અમે તમને સંતોષ કે સુખ આપી શકી નથી. જો તમને અમારાથી સુખ હોત તો તમે આમ સંતાઈ ન જાત, અને જો તમે અમારી સામે હાજર ન થાવ, વિયોગ દુઃખથી અમે કદાચ મરી જઈએ તો મરીને પણ અમે તમને સુખી નહીં કરી શકીએ, કારણ અમારા મરવાથી તમે કદાચ વધારે દુઃખી થશો. માટે જ કહીએ છીએ કે તમારા દુઃખનું ઔષધ અમે છીએ, અને ઔષધના છોડને કાપી ન ખાય તેને સાચવવો જોઈએ. માટે જ તમારે અમારું સેવન કરવું જોઈએ. આ તો તમે અમારા સખા છો માટે કહીએ છીએ કે તમે અમારું સેવન કરો, નહીં તો તમે અમારે કારણે દુઃખી થશો, અને તમારું દુઃખ ન જોઈ શકવાથી તમારે કારણે અમે દુઃખી થઈશું. કૃષ્ણ કહે પણ હું સુખી જ છું, દુઃખી નથી. મારે શા માટે કોઈના દુઃખની પરવા કરવી જોઈએ? ગોપી કહે તમે કંઈ માત્ર વિષ્ણુગુપ્તએ બ્રહ્માજીની પ્રાર્થનાથી પૃથ્વીનો ભાર ઉતારવા માટે જ અવતરેલા છો એમ નથી, પરંતુ તમે તો બ્રજ જનાર્થી હમ, એટલે બ્રજવાસીઓના દુઃખ દૂર કરનારા બ્રજવાસી પણ છો. માટે તો વ્રજના માથે આવેલી અનેક આપત્તિઓમાં તમે વ્રજ અને બ્રજવાસીઓની રક્ષા કરી છે. કૃષ્ણ કહે તમારા દુઃખ તો દૂર થઈ ગયા, હવે શાને પાછળ પડો છો? ગોપી કહે સુખ દુઃખ સાથીને ઉદ્ધારક બની હવે સાથ છોડી દેવા સંતાઈ જવું એ શું ઓછું દુઃખ છે? કૃષ્ણ ભગવાન સંતાઈ ગયા છે, એટલે ગોપીઓ એમ કે છે કે સંતાઈ જવું એ શું ઓછું દુઃખ છે? આ રીતે છોડી જવામાં શું અમારો કંઈ વાંક છે, અપરાધ છે? અને કદાચ અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પણ અમે તમારા નિજજન સ્વજન તમારા જ છીએ, અને જે પોતાના છે તેની ભૂલ થાય તો તમે માફ કરો. વીર યોષિતામ, અને તમે યોષિતાઓના વીર છો. વીર તો એ કહેવાય કે જે દુર્બળ દુઃખી અને પીડાતા જોઈને તરત મદદે દોડી જાય, સામાન્ય દુઃખને દૂર કરવામાં લાગી જાય. પરંતુ તમે તો દુખિયાને જોઈને દૂર ભાગો છો. હે વીર, શું અમારા જેવી તમારી પાછળ ઘેલી બનેલી ભોળી વ્રજનારીઓની દુઃખી કરવામાં, દુઃખી જોઈને આનંદ માનવામાં તમારી વીરતા છે? આ તો કાયરતા છે. કૃષ્ણ મોટાઈના આડંબરમાં પોતાને માટે ઝૂરતા સ્વજનોને, ભક્તોને, સેવકોને દૂર રાખવા અને દુઃખી કરવા એ વીરતા નથી, વીરતાનો આડંબર છે. સંસારમાં ઘણી વખતે એમ બને છે કે કોઈ સ્ત્રી ભક્તો કોઈક મહાત્માનો ચરણ સ્પર્શ કરવા જાય છે તો એમના શિષ્ય તરત દૂર હટો, મહાત્માજીને સ્પર્શ કરશો તો 3 દિવસ એમને ઉપવાસ કરવા પડશે. વળી કઈ મહાત્માના સ્ત્રીઓના દર્શન થઈ જતા ઉપવાસ કરવા પડે છે. આમાં ભક્તિની વીરતા નથી, કાયરતા છે. કૃષ્ણ કહે હું કાયર છું. ગોપી કહે એમ નથી કહેતા કે તમે કાયર છો, પરંતુ અનેક પ્રસંગે બ્રજ જનાર્થી હમ, એટલે વ્રજવાસીના દુઃખ હરનાર વીર, અમે અમારા નિજ જનસ્મય એટલે સ્વજન છીએ. અમારાથી તમે દૂર ભાગી ગયા છો, તેથી અમે દુઃખી થઈ રહ્યા છીએ. શું અમારું આ દુઃખ તમે છુપાઈને જોઈ શકતા નથી? જુઓ જ છો. તો પછી વિયોગને કારણે ઝૂરીને અમારું મોત થશે તો એનો દોષ તમને લાગશે. સંસાર તમારી બદનામી કરશે, તમારી અપકીર્તિ થશે, અને અપકીર્તિ તો મોત કરતાં પણ વધારે ખરાબ કહેવાય. અને તમારી અપકીર્તિના દુઃખથી અમારું મોત થાય તો લોકો કહેશે કે કૃષ્ણને કારણે ગોપીઓ મરી ગઈ, તમે નિમિત્ત બનશો.
માટે જ અમે કહીએ છીએ કે અમે તો તમારા સ્વજનો છીએ, અમારો નાશ ન કરશો. સ્મિત દ્વારા અમારામાં જો કદાચ કોઈ દુર્ગુણ હોય તો તે દૂર કરો અને સ્મિત દ્વારા જ અમારું દુઃખ દૂર કરો. કારણ કે તમે યોષિતામ વીર છો, અમારી મદદે આવો. કૃષ્ણ કહે, શી મદદ કરું તમને સુખી કરવા માટે? તો ગોપી કહે છે, ચારુ આનનમ દર્શયો, તમારા સુંદર મુખના દર્શન કરાવો. કૃષ્ણ કહે છે, સુંદર મુખનું દર્શન કરવાથી જો તમને સુખ થતું હોય તો ઘણાય સુંદર મુખ છે, કોઈ પણ સુંદર મુખનું દર્શન કરીને સુખી થાવ ને. મારા જ મુખનો આગ્રહ શાને રાખો છો? ગોપી કહે કે જલરુહાનનન, જળમાં ખીલીને ડોકી રહેલું કમળ કેવું સુંદર ચિત્ત આકર્ષક લાગે છે, એ જલ કમલ જેવું જ પરમ સુંદર તમારું મુખ કમલ સુખકર છે. વળી જલ કમલ જલથી તેમજ જળમાં વસનારા બીજા તત્વોથી નિર્લેપ હોય છે. તમે તમારું મુખ કમલ પણ સંસારથી, સંસારના દ્વંદ્વરૂપી તત્વોથી અને વિકારોથી નિર્લેપ છે. માટે તો એ પરમેશ્વર ચારુ ચંદ્રમાના પ્રકાશ જેવું શાંતિદાયક અમૃતત્વમય છે. હે મુખકમલનું દર્શન, એ મુખકમલનું દર્શન કરાવો વીર. કૃષ્ણ કહે છે, ભગવાનના દર્શન માટે સૌ જપ તપ ધ્યાન પૂજન કીર્તન વગેરે કરે છે, મારા મુખ દર્શનથી શું લાભ છે? ગોપીઓ કહે છે, અમારે સર્વેશ્વર ભગવાનની જરૂર નથી, અમારે સૌના અંતરાત્મા કે દ્રષ્ટાની જરૂર નથી, અમારે ઋષિમુનિઓના આરાધ્ય દેવ અવતારી પુરુષોત્તમની પણ જરૂર નથી. અમારું હૃદય તો કૃષ્ણના મુખના દર્શન માટે વ્યાકુળ છે. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેશ.